નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અલગ અલગ વિભાગોમાં હાલમાં જે 7 મોટી ભરતીઓ છે જેના ફોર્મ ભરાવાના અત્યારે ચાલુ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે આ જે અલગ અલગ ભરતીઓ છે તો કઈ કઈ પોસ્ટ માટેની આ ભરતીઓ છે. આ ઉપરાંત આ જે ફોર્મ ભરવાનું છે તેના માટે લાયકાત શું રહેશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ રહેશે વગેરે જેવી જે સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં આપણે મેળવીશું. તો મિત્રો, હવે આપણે જોઈએ સૌપ્રથમ જે છે એ છે યુપીએસસી એનડીએ પરીક્ષા 2025. તો સીડીએસ 2 ની સાથે એનડીએ 2 માટે અરજીઓ લેવામાં આવી રહી છે, જેમાં એનડીએ જે છે એમાં કુલ 406 જગ્યાઓ છે, જેમાં આર્મીની 208, નેવીની 42, આ ઉપરાંત એરફોર્સની 120 અને નેવલ જે એકેડમી છે એની 36 જગ્યાઓ ખાલી છે. એના માટે ઉમેદવારો છે એ 17 જૂન 2025 સુધી અરજી કરી શકે છે. હવે જે આગળની ભરતી છે એની વાત કરીએ તો એ છે એસએસસી ગ્રેડ 30 ભરતી 2025. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે અલગ અલગ પોસ્ટ છે જેમાં 2423 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. એનું જે સંપૂર્ણ નોટિફિકેશન તમારે જોવું હોય તો જે એસએસસીની જે વેબસાઇટ છે ssc.gov.in પર તમે જોઈ શકો છો. અને જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને અરજી કરવા માંગતા હોય તો પણ ssc.gov.in જે છે એ વેબસાઇટ ઉપર 23 જૂન 2025 સુધી તમે અરજી કરી શકો છો. આ જે એસએસસીની ભરતી છે એના માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને 12 પાસ કરેલું હોવું જોઈએ. અને જે વય મર્યાદા છે તો એ વય મર્યાદા મહત્તમ 18 વર્ષ, ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હવે આગળની જે ભરતી છે એ છે યુપીપીએટી 2025, જેમાં જે કરવાની છે ઉત્તર પ્રદેશ સબ ઓર્ડિનરી સર્વિસ સિલેક્શન છે, જેના દ્વારા યુપીપીએટીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 17 જૂન આપવામાં આવી છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો 17 તારીખ સુધી તમે અરજી કરી શકો છો. આજે યુપીપીએટીની ભરતી છે તેમાં લેખપાલ, જુનિયર આસિસ્ટન્ટ, ક્લાર્ક જેવી ભરતીઓ માટે વિવિધ જગ્યાઓ છે એના માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અને આ જે જગ્યાઓ છે એમાં ધોરણ 10 પાસ અથવા ધોરણ 10 ની જે સમકક્ષ છે એવા ઉમેદવારો અરજી કરી શકે છે. હવે જે આગળની ભરતી છે એ છે યુપીએસસી સીડીએસ 2 પરીક્ષા 2025. જો તમે સેનામાં અધિકારી બનવા માંગતા હોય તો આજે સીડીએસની ભરતી છે એ ચોક્કસ તમારા માટે છે, જેમાં તમે ચોક્કસપણે અરજી કરી શકો છો. જે સીડીએસ છે એમાં કુલ 453 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે અને જેની અંતિમ તારીખ જે છે એ છે 17 જૂન 2025. તો સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો આમાં. હવે આગળની જે બીજી ભરતી છે એ છે બિહાર એસએસઓ ભરતી. બિહાર એએસઓ ભરતી છે, તો એમાં બિહાર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર જે છે એના માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. અને આ જે પોસ્ટ છે એએસઓની તો એમાં જે ઉચ્ચતમ પગાર ધોરણ ઘણું ઊંચું છે, જેમાં 1.40 લાખ સુધીનો માસિક પગાર તમને મળવા પાત્ર છે. આ જે ભરતી છે એના માટે ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ છે 23 જૂન 2025. અને જો તમે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો આ છે એની ઓફિશિયલ વેબસાઇટ, જેના ઉપર તમે અરજી પણ કરી શકશો અને સંપૂર્ણ જે માહિતી મેળવવા માંગતા હોય એ પણ તમે આ વેબસાઇટ ઉપર જોઈ શકો છો. તો અહીંયા વેબસાઇટ આપવામાં આવી છે. વાત કરીએ આગળની ભરતીની તો એ છે ઈસરો દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તે એ ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરો છે, તો એના દ્વારા ટેકનિકલ, સાયન્ટિફિક અને લાઇબ્રેરી આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સારું કામ કરવા માંગતા જે ઉમેદવારો છે એ ઈસરોની જે ઓફિશિયલ વેબસાઇટ છે isro.gov.in અને vssc.gov.in પર અરજી કરી શકે છે. આ જે ઈસરોની વેકેન્સી છે તો એમાં ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ છે 18 જૂન 2025. અને સંપૂર્ણ માહિતી માટે તમે આજે ઈસરોની ઓફિશિયલ વેબસાઇટ છે એની તમે મુલાકાત લઈ શકો છો. હવે આગળની જે ભરતી છે એ છે એમ્સ નાગપુર ભરતી 2025, જેમાં એમ્સમાં પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર માટે આજે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. તો આ એની જે માહિતી છે એ તમે એની વેબસાઇટ પરથી મેળવી શકશો સંપૂર્ણ નોટિફિકેશન સાથે.
તો આ હતી મિત્રો અલગ અલગ હાલમાં જે ભરતી ચાલી રહી છે એના વિશેની માહિતી. આ રીતની જો તમે માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. કોઈ પણ શિક્ષણ જગતને લગતી હોય કે નવી જે ભરતી આવતી હોય એના વિશેની સંપૂર્ણ માહિતી તમને એજન્સી સ્ટડી પોઈન્ટ ચેનલ પર આપવામાં આવે છે. તો આ હતો આજનો આ વિડીયો. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.